નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે જો પર્સનલ લોન લેનારનું મૃત્યુ થઈ જાય તો બાકીનું દેવું કોણ ચૂકવશે, જાણો અહીં। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર। તો ચાલો શરૂ કરીએ આજનો મહત્વપૂર્ણ રસપ્રદ સ્ટોરી વિડીયો। જીવનમાં કટોકટી ક્યારેય પહેલાંથી જાણ કરીને આવતી નથી। જો અચાનક બીમારી, તબીબી સારવાર અથવા અન્ય તાત્કાલિક ખર્ચને કારણે બચત ઓછી થઈ જાય છે તો પર્સનલ લોન અનુકૂળ ઉપાય પૂરો પાડે છે। સારી વાત એ છે કે પર્સનલ લોન મેળવવા માટે કોલ લેટર અથવા મિલકત કોલ લેટરની જરૂર નથી। જો કે એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઘણીવાર ઉદ્ભવે છે, જો લોન લેનારનું મૃત્યુ થાય તો બાકીનું દેવું કોણ ચૂકવશે? પર્સનલ લોનને અસુરક્ષિત લોન ગણવામાં આવે છે। આનો હેતુ એ છે કે બેંક પાસે તેમની સામે કોઈ કોલ લેટર નથી, જેમ કે ઘર, જમીન અથવા વાહન। આ જ કારણ છે કે બેંક ઉધાર લોન લેનારના મૃત્યુ પછી સીધી રીતે કોઈ પણ મિલકત જપ્ત કરતી નથી, પરંતુ તેના બદલે સ્થાપિત નિયમો અનુસાર આગળની કાર્યવાહી કરે છે। લોન વીમો રાહત પૂરી પાડે છે। ઘણી બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ પર્સનલ લોન સામે લોન સુરક્ષા વીમો આપે છે। જો લોન લેનાર આ વીમો લે છે અને મૃત્યુ પામે છે તો બેંક વીમા કંપની પાસેથી દાવો કરે છે। પોલિસીની શરતો અનુસાર વીમા કંપની બાકી લોનની રકમ ચૂકવે છે અને લોન ખાતું બંધ થઈ જાય છે। આમ પરિવાર પર કોઈ પણ નાણાકીય બોજ આવતો નથી। જો કે એ નોંધવું અગત્યનું છે કે આ વીમો વૈકલ્પિક છે, ફરજિયાત નથી। જો વીમો ન હોય તો બેંક શું કરે છે? જો મૃતકે વ્યક્તિગત લોનનો વીમો ન કરાવ્યો હોય તો બેંક મૃતક વ્યક્તિ છોડી ગયેલ સંપત્તિમાંથી બાકી રકમ વસૂલ કરી શકે છે। આમાં બચત ખાતાના બેલેન્સ, ફિક્સ્ડ ડિપોઝિટ, શેર, મ્યુચ્યુઅલ ફંડ, સોનું અથવા રિયલ એસ્ટેટનો સમાવેશ થઈ શકે છે। આનો અર્થ એ છે કે બેંક ફક્ત મૃતક દ્વારા છોડી ગયેલ મિલકતની રકમ વસૂલ કરી શકે છે, પરિવાર પર સીધું દેવું નથી આવતું। એ નોંધવું અગત્યનું છે કે મૃતકના પરિવાર અથવા નોમિનીને વ્યક્તિગત લોન ચૂકવવા માટે દબાણ કરી શકાતું નથી જ્યાં સુધી તે વ્યક્તિ વતી દેવું ચૂકવનાર કે ગેરંટર ના હોય। જો મિલકત સંપૂર્ણ રકમ આવરી લેતી નથી અને કોઈ ગેરંટર નથી તો ઘણા કિસ્સાઓમાં બેંકને નુકસાન તરીકે રાઇટ ઓફ કરવાની ફરજ પડી શકે છે। પરિવારે કયા પગલાં લેવા જોઈએ? લોન લેનારના મૃત્યુની ઘટનામાં પરિવારે પહેલાં બેંકને જાણ કરવી જોઈએ અને મૃત્યુ પ્રમાણપત્ર સબમિટ કરવું જોઈએ। પછી બેંક તેના નિયમો અનુસાર વીમા દાવા અથવા વસૂલાત પ્રક્રિયા શરૂ કરે છે। સમયસર માહિતી આપવાથી પરિવારને બિનજરૂરી માનસિક તણાવથી બચાવી શકાય છે। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી।